गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज 904 आर्टिफिशियल इंटेलिजन्स जे આપણે પ્રીવિયસ સેશનની અંદર ચર્ચા કરી હતી, તો એ ફરીથી નેક્સ્ટ ટોપિક જે આપણો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર એની ચર્ચા કરીશું કે જે આપણે ચેસ બોર્ડની ગેમ હતી, બરાબર? તો એની અંદર તમને જે આઈડિયા મારે તમને કહેવાનો હતો કે ભાઈ જે ટોપિક્સ આપણે આજે ચેક કર્યા, જે કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શન સર્ચ ટોપિક હતો આપણો, એની અંદર તમે જોઈ શક્યા હતા કે જે ક્વીન એન્ડ જે 8 ક્વીન જે બાય ડાયગોનલ જે યુઝ અપ્સ એન્ડ ડાઉન્સ મેથડ્સ ને એ બધી ચર્ચા આપણે ફરીથી પણ તમને એની એક ઝલક કહી શકું, કાં તો એક રિપીટિશન્સ એ ટોપિક્સના રિગાર્ડિંગ તમને હું કરાવી આપીશ. ક્વીન્સવાળી જે મૂવ ડાઉન, રાઈટ, લેફ્ટ, અપ, એ બી તમને હું કરાવી છે. તમે ફિગર બી આપણે સમજાવી હતી લાસ્ટ જે લેક્ચર કમ્પ્લીટ કર્યું હતું એની અંદર. ઓકે, તો એ જે બાય ડાયગોનલ કન્ડિશન્સ, બાય ડાયગોનલ્સ સિચ્યુએશન્સ, એ કન્ડિશન્સ ત્યાં આગળ આપણે ચર્ચા કરી હતી. તો એના પછી જે મોસ્ટ કન્સ્ટ્રેન્ટ વેરિયેબલ્સ જે એની અંદર આપણે યુટિલાઇઝ કરતા હોઈએ છીએ. અત્યાર સુધીના જેટલા બી લેક્ચર છે બધા થિયરી બેઝડ જ છે, કારણ કે મારો ટાર્ગેટ છે કે તમને પહેલાં થિયરીના જે એના કન્સેપ્ટ જે તમારા પ્રોગ્રામિંગની અંદર જ્યાં જ્યાં યુઝ થતા હોય છે, તો એ થિયરીના હું કન્સેપ્ટ તમારે ક્લિયર કરાવી આપું છું. ત્યારબાદ આપણે પ્રોગ્રામિંગ ઉપર મૂવ ઓન થશું. ઓકે, અને જે પ્રોગ્રામિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એની અંદર તો જે સોફ્ટવેર કઈ રીતે ઇન્સ્ટોલેશન થાય છે, સોફ્ટવેરનો યુઝ શું છે, કઈ રીતે સોફ્ટવેરને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, તો એ બધી જ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર જસ્ટ એટલું જ કહેવા માગું છું કે તમારો જે ડાટા જે છે એ જે ડેટા જે મૂવિંગ થાય છે અલગ અલગ કન્ડિશન્સ, અલગ અલગ સિચ્યુએશન્સના અકોર્ડિંગ પ્રમાણે, તો એ સેટિસ્ફાઈડ કરવા માટે આપણે મોસ્ટ કન્સ્ટ્રેન્ટ વેરિયેબલની વાત કરી છે. તો એની અંદર કઈ રીતે ટોપિક જે છે આપણું ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઇન પરફોર્મન્સ કેન બી અચીવ્ડ બાય યુઝિંગ ધ મોસ્ટ કન્સ્ટ્રેન્ટ વેરિયેબલ હ્યુરિસ્ટિક. મતલબ કે આપણે જે ટાસ્ક આપણે જે છે અચીવ કરવા માંગીએ છીએ, કે જે ટાસ્કને ફૂલફિલ કરવા માંગીએ છીએ, બરાબર? તો એની અંદર તમને ઇમ્પ્રુવમેન્ટ જ્યાં લાગતું હોય, ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સેન્સ ઓફ કે જે તમારો સિસ્ટમ અફેક્ટ કરે છે, બરાબર ને? તો એ જે સિસ્ટમ જે છે એના અકોર્ડિંગ પ્રમાણે એના સિક્વન્શિયલ પ્રમાણે તો એ જે ડાટા જે મૂવ કરતો હોય છે, બરાબર ને? તો એ જે ડાટા ને डाटा ने मूविंग प्रोसीजर
અને જે કન્ડિશન્સ ના અકોર્ડિંગ તમારું વર્કઆઉટ એ ફૂલફિલ થતું હોય છે, બરાબર. જે આપણું સિચ્યુએશન્સના અકોર્ડિયન્સ પ્રમાણે at each stage of the search, this heuristic involves working with the variable that has at least possible number of valid choice. એટલે એની જોડે શું છે? પોસિબલ નંબર ઓફ વેલિડ ચોઇસ જો અવેલેબલ. એમાં ઇન ધ કેસ ઓફ ધ 8 ક્વીન્સ પ્રોબ્લેમ, એટલે કે આપણે જે જોયું અત્યારે એ બી રિપીટ કરીશું જ, બિકોઝ કે જો આ ટોપિક 8 ક્વીન્સનો છે હું એટલા માટે સિક્વન્સમાં ચાલી રહ્યો છું કે જેથી કરીને તમને એની અંદર કોઈ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર છે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે આપણે 8 ક્વીન્સ પ્રોબ્લેમ્સની વાત કરી હતી, 8 ક્વીન્સ જે પ્રોબ્લેમ જે છે એની અંદર જે કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શન સર્ચ એ જે ટોપિક છે આપણો, મતલબ કે કન્સ્ટ્રેન્ટ જે તમારી પાસે કન્ડિશન્સ એના એકોર્ડિંગ જે તમારી જોડે ડાટા, તો એની અંદર એ ટેકનિક્સ કેવી રીતે વર્કઆઉટ કરે છે અને એ જે તમારી એપ્લિકેશન છે તો એની અંદર જે તમારો ડાટા જે છે, મીન્સ કે જે તમારી પ્રોપરલી ઇન્ફોર્મેશન જે છે, તો એ ઇન્ફોર્મેશનના રિગાર્ડિંગ તમારો જે ડાટા જે છે તો એની અહીંયા આગળ વાત કરી છે, બરાબર. તો તમને એકનું આઈડિયા હોવું જોઈએ કે જે આપણી જોડે જે પણ એનું મટીરિયલ્સ કાં તો જે પણ એના રિગાર્ડિંગ કન્ટેન્ટ હોય છે, ઓકે, તો એના અકોર્ડિંગ પ્રમાણે, મીન્સ કે એના અકોર્ડન્સ પ્રમાણે એ ડાટાનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. યસ ઓર નો? તો અહીંયા જે કન્સ્ટ્રેન્ટ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, બરાબર. તો આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર અલગ અલગ ટેકનિક્સ, અલગ અલગ મેથડ્સ, અલગ અલગ કન્ડિશન્સ એ ડિપેન્ડ પણ કરતું હોય છે. યસ ઓર નો? એના એકોર્ડિંગ પ્રમાણે, એના કન્વિનિયન્ટ પ્રમાણે આપણે ચેકઆઉટ કરતા હોઈએ છીએ. યસ. તો કન્સ્ટ્રેન્ટ જે છે, ઓકે, કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શન જે સર્ચ જે છે એની અંદર તો it is used to solve problems that are limited by constraints. કન્સ્ટ્રેન્ટ નો મીનિંગ જ એ છે કે તમે એને શું કરો છો? એક લિમિટેશન, એટલે કે બાંધી દઈએ છીએ આપણે. યસ ઓર નો? તો હા, જે કન્સ્ટ્રેન્ટ્સથી આપણે શું કરીએ છીએ એને એક એની જે કન્ડિશન્સ જે છે એને આપણે શું કરી દઈએ છીએ? ફિટ કરી દઈએ છીએ. મીન્સ કે એને આપણે એક જે કહી શકાય ને વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર જે ડાટા આપણા રિગાર્ડિંગ, મતલબ કે જે કામના છે, કાં તો એ કન્ડિશન્સ જે આપણી સેટિસ્ફેક્શન માટે આપણે
જે મૂવિંગ કરતા હોઈએ છીએ, બરાબર. તો એ જે કન્ડિશન્સ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ચેક કરીશું અહીંયા આગળ, મતલબ કે કઈ રીતનું છે. સચ એઝ ધ 8 ક્વીન્સ પ્રોબ્લેમ, એટલે કે જે ચેસની ગેમની વાત કરે છે અહીંયા આગળ, બરાબર. તો તમે સમજી શકો છો. ઓકે, તો આગળ વધીએ. સચ પ્રોબ્લેમ્સ આર ઓફન નોન એઝ કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શન પ્રોબ્લેમ્સ ઓર CSPS1, બરાબર. તો તમે સમજી શકો છો પ્રમાણે કે એની અંદર જે તમારો ડાટા જે છે વિદ્યાર્થી મિત્રો, એ ડાટાને કઈ રીતે કન્સિડર કરશે, તો કે એન્ડ ધીસ ઇઝ પ્રોબ્લેમ, એન્ડ ધીસ પ્રોબ્લેમ જે છે, ઇન ધીસ પ્રોબ્લેમ 8 ક્વીન્સ મસ્ટ બી પ્લેસ્ડ ઓન ચેસ, એટલે કે જે 8 ક્વીન્સની ગેમ છે એ મતલબ તમારા ડાટા ઉપર રહેવી જોઈએ. યસ ઓર નો? તો એની અંદર જે આપણી પાસે ઇન્ફોર્મેશન છે, ઓકે, અને એના એકોર્ડિયન્સ પ્રમાણે જો આપણા ડાટા જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ ડાટા કેટલા વેલિડ છે, કઈ રીતે ત્યાં આગળ કન્ડિશન્સ એપ્લાય થાય છે, તો તમે એ કન્ડિશન્સના અકોર્ડિયન્સ પ્રમાણે ત્યાં આગળ વર્કઆઉટ કરી શકો. તો અહીંયા જ કહે છે કે તમે જુઓ કે 8 queens must be placed on chessboard in such a way that no 2 queens are on the same diagonal. ઓકે, એટલે કે એક ડાયગોનલ ઉપર 2 ક્વીન ના આવી જોઈએ, રો ઓર કોલમ. If we use traditional chessboard notation, chessboard ની વાત કરી છે મેં તમને, આ વાત કરીએ chessboard notation, we mark the columns with letters from A to G and the rows with numbers from 1 to 8. સમજ પડી? એટલે કે A to G એ લેટર્સ યુઝ કરશે અને નંબર્સ હશે તો 1 થી 8 નંબર. A square can be referred to by a letter and a number such as A4 or G7, like that. This kind of problem is known as constraint satisfaction problem. આવા પ્રકારની પ્રોબ્લેમને કહેવાય છે constraint satisfaction problem, because solution must be found that satisfies the constraint. સોલ્યુશન કમ્પલસરી મળવું જોઈએ કે જે એની કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાઈડ કરે. ઇન ધ કેસ ઓફ 8 ક્વીન્સ પ્રોબ્લેમ, a search tree can be built that represents the possible positions of queens on the board. In the case of the 8 queens problem, a search tree can be built that represents the possible position of queens on the board. One way to represent this is to have a tree that is 8 ply deep with a branching factor of 64 for the first level, 63 for the next level, and so on, down to 57 for the 8th level. A goal node in the tree is one that satisfies the constraints that no 2 queens can be on the same diagonal, row or column. તો એ જે કહે છે કે જે નોડ જે છે એ એક જ ડાયગોનલ પર ન હોવું જોઈએ, ન જ હોવું જોઈએ. ગોટ ધ પોઈન્ટ? Okay, goal node in the tree is one that satisfies the constraints that no 2 queens can be on the same diagonal. That would be to analyze every possible configuration until one was found that matched to the constraints. An extremely simplistic approach to solving this problem would be to analyze
every possible configuration until one was found that matched the constraints. A more suitable approach to solving the 8 queens problem would be to use depth first search. तो 8 queens problem ने जो तुम्हारे solve करवी हो तो depth first search on the search tree that represents the problems in the following manner. પહેલા શું કરે છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ અને કઈ રીતે પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. The first branch from the root node would represent the first choice of square for pin. એટલે કે જે પહેલી બ્રાન્ચ મતલબ જે રૂટ નોડની છે would represent the first choice of a square for a pin. The next branch from these nodes would represent choice of where to place the second pin. એટલે કે સેકન્ડ જે ઓપ્શન સેકન્ડ તમારી પાસે ચોઇસ છે એ first level would have a branching factor of 64 because there are 64 possible squares on which to place the first queen. The next level would have a somewhat lower branching factor because once a queen has been placed, the constraints can be used to determine possible squares upon which the next queen can be placed. બરાબર. એટલે તમને ખબર પડતી છે કે અહીંયા આગળ જે પોસિબિલિટીઝ આપી રહી છે કે ધ ફર્સ્ટ લેવલ વુડ બી અ બ્રાન્ચિંગ વેક્ટર ઓફ 64 because there are 64 possible squares on which to place the first queen. The next level would have a somewhat lower branching factor because once a queen has been placed, the constraints can be used to determine possible squares upon which the next queen can be placed. The branching factor will decrease as the algorithm searches down the tree. Branching એટલે કે જે next level to next level to next એ જે છે decrease થશે as the algorithm searches down the tree. એટલે કે જેમ algorithm deep level means કે deeply જે ડેટા સર્ચ કરવા માટે જશે એ ડાટા સર્ચ કરવા માટે એને ડિક્રીઝ લેવલમાં જશે. At some point the tree will terminate because the path being followed will lead to a position where no more queens can be placed on the legal squares on the board and there are still some queens remaining. કે કોઈક જગ્યાએ તમારી ટ્રીઝ મતલબ કે જે ક્વીન જે છે એ ટર્મિનેટ થઈ જાય છે કે પાથ જે ફોલો થતો હોય એ પોઝિશનના અકોર્ડિયન્સ પ્રમાણે પોઝિશન્સના પોઈન્ટ આઉટ ટુ વ્યૂના પ્રમાણે કે જે નો મોર ક્વીન્સની જરૂર છે મતલબ કોઈ ક્વીન્સ રિક્વાયર નથી. તો એવા સચ કેસીસની અંદર એવા કેસીસની અંદર તો એ જે ડાટા જે છે એના અકોર્ડિયન્સ પ્રમાણે ત્યાં આગળ વર્કઆઉટ થતું હશે. બરાબર. તો એની અંદર તમે જો લાઈક આપણું માઇન્ડ છે ઇટ્સ અ બેસ્ટ સર્વર બટ ઇફ યુ કેન નોટ કંટ્રોલ દેન ઇટ વિલ બી અ ડેન્જરસ હોસ્ટ ઓર ડેન્જરસ ફોર યુ. યસ ઓર નો? અને માઇન્ડને આપણે જો કંટ્રોલ ના કરી શકતા હોઈએ જો માઇન્ડને આપણે પ્રોપર વેની અંદર યુટિલાઇઝ ના કરી શકતા હોઈએ ધેન ઇટ વિલ ક્રિએટ બિગ પ્રોબ્લેમ. બસ. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ડેટા કે કઈ રીતે તમારો ડાટા યુટિલાઇઝ થાય છે અને કયા કન્ડિશન્સના અકોર્ડિંગ પ્રમાણે જે તમારો ડાટા જે છે એ ડાટા એક્સરસાઇઝ થાય છે. સી અહીંયા આગળ જે ક્વીન્સ ની વાત કરી મેં તમને એ પ્રમાણે તમે જોઈ શકો છો કે જે 1 to 8 તમે જુઓ એ પ્રમાણે 1 2 3 4 5 6 7 8 and alphabets જે છે A to H તમે જોઈ શકો છો કે in fact because each row and each column must contain exactly one queen, the branching factor can be significantly reduced by assuming that the first queen must be placed in row 1.
the second in row 2, and so on. In this way, the first level will have a branching factor of 8. તમે જોઈ શકો છો એ પ્રમાણે એ અહીંયા એરો તમે જોઈ શકો છો 1 to 8 અને 1 2 3 4 5 6 7 8 the queen we have to place. In this way, the first level will have a branching factor of 8. The search tree can be further simplified as each queen placed on the board uses up a diagonal, meaning that the branching factor is only 5 or 6. After the first choice has been made, depending on whether the first queen is placed on an edge of the board, એટલે કે જે એજ ઉપર મીન્સ કે જે આપણે વાત કરી જે પ્રમાણે, તો ત્યાં આગળ પ્લેસ થઈ છે કે નહીં એ ચેક ત્યાં આગળ કરે છે. ઓકે, next level will have a branching factor of about 4, and the next may have a branching factor of just 2. અહીંયા આગળ તમે જે ફિગરની અંદર તમે જોઈ શકો છો 2 and 4 જે લેવલની વાત કરી છે એ the arrows in figure 6.1 shows the squares to which each queen can move. અહીંયા તમે જે એરો જોઈ રહ્યા છો તો આ જે ક્વીન છે મતલબ કે આ જે અહીંયા મારું માઉસ જે છે તો આ જે ક્વીન છે આમ બી મૂવ કરી શકશે, આમ બી મૂવ કરી શકશે, નીચે મીન્સ કે અપ ડાઉન right left. This queen also moves like in this direction also, this direction also. So you can see 1 2 3 4 5 6 7 એટલે 1 2 3 4 5 6 7 અને 8. તો 8 પોસિબિલિટીઝ જે છે એ કન્ડિશન્સના અકોર્ડિંગ તમારી જે ક્વીન્સ જે છે એ મૂવ કરી શકશે. બરાબર. So note that no queens can move to a square that is already occupied by another queen. That is fact. કે સમજો કે આ જ સિનારીઓની અંદર જો આ ક્વીન જે છે જો સમજો કે અહીંયા હોય તો આ પોસિબિલિટીઝ ખતમ થઈ જાય. That is a thing. Yes. See અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8. In figure 6.1, the first queen was placed in column A, row of 8. बराबर. A column ની અંદર 8th number having a 6 choices for the next row. The second queen was placed in column D of row 7. Yes or no? Then for the leaving for choices for the row 6, the third queen was placed in column F and the row number 6. So you can just choose choice 4 5 row number using knowledge like this about the problem that is being solved can help to significantly reduce the size of the search tree and thus improve efficiency of the search solution. The solution will be found when the algorithm reaches depth 8 and successfully places the final queen on a legal square on the board. A goal node would be a path containing edged squares such that no two squares shaded diagonal row or column. One solution to the 8 queens problem is shown figure above. અહીંયા આગળ આ જે સોલ્યુશન આપણને આપેલું છે એ તમે જોઈ શકો છો. બરાબર. Note that in this solution, if we start by placing queens on squares E8, C7, H6 and then D5, once the fourth queen has been placed, there are only 2 choices for placing the fifth queen, B4 or G4. If B4 is chosen, then this leaves no squares that could be chosen for the final 3 queens to satisfy a constraint. હવે તમે આમાં જોઈ શકો છો એ પ્રમાણે કે જે આ ક્વીન્સ પ્લેસ કરવાની વાત છે તમે જોઈ લો 1 2 3 4 5
નંબર પર પ્લેસ કરી છે, 1 2 3 નંબર પર પ્લેસ કરી છે, then 5 + 3 8 નંબર પર પ્લેસ કરી છે, again 4 નંબર, then 7 1 6 and 2. તો તમે જો એ પ્રમાણે કે ભાઈ 1 2 then 3 4 5 6 7 8. So this is a like ups and down. જે દરેક માટે એક જ ક્વીન ઓક્યુપાય કરી તમે જોઈ શકો, 1 તો ભાઈ 2 3 4 5 6 7 8. તો એ રીતે તમારો ડેટા જે મૂવ થશે, એન્ડ ઇટ કેન બી seen that by applying the constraints appropriately, the search tree can be significantly reduced for this problem. Using chronological backtracking in solving the H queens problem might not be the most efficient way to identify a solution, because it will backtrack over moves that did not necessarily directly lead to an error, as well as ones that did. In this case, non-chronological backtracking or dependency directed backtracking could be more useful, because it could identify the steps earlier in the search tree that causes the problem for the down the tree. તો એ જ વસ્તુઓને આપણે સમજવાની છે કે ફોરવર્ડ જે ચેકિંગ જે છે, ફોરવર્ડ ચેકિંગ કઈ રીતે વર્ક થાય છે, ફોરવર્ડ ચેકિંગની અંદર શું બેક ટ્રેકિંગમાં ચેક થયું છે અને આની અંદર ચેક થશે, તો એ સમજીએ. ઇનફેક્ટ બેક ટ્રેકિંગ કેન બી ઓગમેન્ટેડ ઇન સોલ્વિંગ પ્રોબ્લેમ્સ લાઇક ધ અગો આપણે જે વાત કરી 8 ક્વીન્સ પ્રોબ્લેમ બાય યુઝિંગ અ મેથડ કોલ્ડ ફોરવર્ડ ચેકિંગ. એટલે કે જે બેક ટ્રેકિંગની જગ્યાએ આપણે 8 ક્વીન્સની પ્રોબ્લેમને સોલ્વ કરવી હોય તો આપણે ફોરવર્ડ ચેકિંગ મેથડનો પણ યુઝ કરી શકીએ છીએ. એઝ ઈચ ક્વીન ઇઝ પ્લેસ્ડ ઓન ધ બોર્ડ, એટલે કે દરેક જે ખાનાની અંદર, મતલબ જે ઈચ ક્વીન ઇઝ પ્લેસ્ડ ઓન ધ બોર્ડ, a forward checking mechanism is used to delete from the set of possible future choices. Okay, a forward checking mechanism is used to delete from the set of possible future choices any that have been rendered impossible by placing the queen on that square. For example, if a queen is placed on square A1, forward checking is remove all squares in row 1, all squares in column A, and all squares B2, C3, C3, 4, E5, 5, 6, G7 and H8. In this way, if we placing a queen on that board, तो ये board ऊपर जो अपने queen में इसके place करिए છીએ, तो if placing if placing a queen on the board results in removing all remaining squares, the system can immediately backtrack without having to attempt to place any more queens. This can often significantly improve the performance of solutions of CSPS, such as the 8 queens problem. CSPS means constraint satisfaction search. બરાબર, તો એ તમે ચેક કરી શકો છો. ડન. અને જે આ 8 ક્વીનની જે વાત છે, તો એ આ ફિગર તમે તો તમે જોઈ શકો છો કે એક કેસ જે છે આપણે 8 ક્વીન્સ પ્રોબ્લેમ જે અત્યારે ચર્ચા કરી હતી આપણે, એ પણ તમને મેં અહીંયા આગળ વાત કરી જ છે કે જે 8 ક્વીન્સ પ્રોબ્લેમ છે આપણી, ઓકે. તો જે 8 ક્વીન્સ પ્રોબ્લેમની અંદર might be achieved by considering the problem to be one of assigning a value to 8 variables. એટલે એના માટે આપણે શું કહે છે અહીંયા આગળ કે 8 variables, 8 queens, that is the problem solution easy થઈ જશે. એટલે એવા કેસીસ જે છે આપણા, તો એ કહે છે કે a through variables a through h, A B C D અને H,
assigning value 1 to variable a means placing a queen in square a1. जो वैल्यू આપણે અસાઇનિંગ ની વાત કરતા હોઈએ છીએ તો સોરી એવા કેસીસ ની અંદર જે કન્ડિશન્સ તમારી સેટિસ્ફાઈડ પ્રોપર વે ની અંદર થતી હોય છે સમજ પડે છે તો જે કન્ડિશન તમારું ચેક થતી હોય છે વિદ્યાર્થી મિત્રો to use the most constrained variable heuristic with this representation means that at each move we assign a value to the variable that has the least choices available to it. Hence, after assigning a is equals to 1, b is equals to 3 and c is equals to 5, this leaves 3 choices for d, 3 choices for e, 1 choice for f, 3 choices for g and 3 choices for h. So our next move is to place queen in column F. This heuristic is perhaps more clearly understood in relation to the map coloring problems. It makes sense that in a situation where a particular country can be given only one color due to the colors that have been assigned to its neighbors, that country be colored next. आप और समझो कि एक कंट्री माटे एक कलर તમે ઓક્યુપાય કર્યું છે તો નેક્સ્ટ કંટ્રી માટે બીજો કલર ઓક્યુપાય થશે ધેટ ઇઝ અ ફેક્ટ બરાબર છે તો એવા સચ કેસ જે છે એવા કેસીસ ની અંદર જે સિચ્યુએશન અરાઇઝ થાય છે તો એ મોસ્ટ કન્સ્ટ્રેન્ડ વેરિયેબલ જે આ ટોપિક છે આપણો કયો most constraint variable heuristic is similar in that જે સિમિલર કઈ રીતે છે તો એ અહીંયા કહે છે આપણને કે સિમિલર ઇન ટર્મ્સ ઓફ જે આપણો ડાટા જે છે અને involves assigning a value to the next variable that places the greatest number of constraints on future variables. એટલે કે જે ફ્યુચર વેરિયેબલ જે છે ફ્યુચર ટાસ્ક જે છે એના અકોર્ડિયન્સ પ્રમાણે જે તમારો ડાટા એ કન્સિડર કરે છે કે એની અંદર કઈ વેલ્યુઝ ઇન્ક્લુડ થશે કઈ વેલ્યુઝ લાઈક ડિક્રીઝ થશે એન્ડ સો ઓન સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે ધીસ ઇઝ અ વેરી ગુડ ટોપિક the most constraint variable that means કે જે વારંવાર આપણે ટોપિકને છંછેડતા હોઈએ most constraints variable તો greatest number of constraints on future variables એનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો તો જે ગ્રેટેસ્ટ એની જે સ્ટ્રેટેજી છે બરાબર ને જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીના મુજબ
ના મુજબ the least constraining value heuristic is perhaps more initiative than the two already presented in this section. એટલે most constraining બરાબર અને least constraining એ બંને વચ્ચે જે ડિફરન્સ છે તો એ જે ડિફરન્સ જે છે એ ડિફરન્સના અકોર્ડન્સ પ્રમાણે આપણે જે વેલ્યુઝ છે હ્યુરિસ્ટિક પ્રોબ્લેમની એ ત્યાં આગળ ઓલરેડી પ્રેઝન્ટ heuristic the problem involves assigning a value to a variable that leaves the greatest number of choice for other variables. तो ये શું કરે છે જેની પોસિબિલિટીઝ છે એની વેલ્યુ ગેધરિંગ કન્ડિશન્સ છે it will be very topics જે એના એકોર્ડિંગ પ્રમાણે કામ કરતા હોય છે. Now this heuristic can be used to make n queens problem with extremely large value of n quit solvable. તો એ સમજવા માટે તમારી પાસે છે ક્રિપ્ટોગ્રાફિક પ્રોબ્લેમ્સ. શું છે ક્રિપ્ટોગ્રાફિક પ્રોબ્લેમ્સ? તો એ પ્રોબ્લેમ જે છે એની અંદર તમે સમજી શકો છો કે તમારા જે કન્સ્ટ્રેન્ટ જે સેટિસ્ફેક્શન પ્રોસિજર જે છે આપણી જે કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શનની જે પ્રોસિજર છે ઇઝ ઓલ્સો યુઝફુલ વે ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. જે ક્રિપ્ટોગ્રાફિક પ્રોબ્લેમ જે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ એની અંદર તમે જો આપણને એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. અહીંયા આગળ જે આપણું સિચ્યુએશન છે લાઈક 40 પ્લસ 10 પ્લસ 10 એન્ડ 60. ઓકે, તો આ એક જે કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શન આપણને છે લાઈક એનું સોલ્યુશન છે 29786 પ્લસ 850 પ્લસ 850 જે તમે આની અંદર એડ કરશો તો ઇટ વિલ બીકમ 31486. ઓકે, સો it will, considering this cryptographic problem can be solved using generate and test method. एक brute force method છે generate and test method જે છે it's a brute force method. જે brute force method જે છે કે applying following constraint, like each letter represent exactly one number. અહીંયા આગળ શું કહે છે કે each letter is representing exactly one number and no two letters represent the same number. એટલે કે જે બે લેટર્સ હોય તો એ કોઈ સેમ એટલે કે જે રિપીટેડ નંબર રિપ્રેઝન્ટ ના કરે. રિપીટેડ ધેટ મીન્સ કે જે ઓલરેડી કન્ડક્ટ થાય છે કે ઓલરેડી જનરેટ થાય. અહીંયા જે જનરેટ એન્ડ ટેસ્ટ is a brute force method which in this case involves cycling. એટલે જે સાયકલિંગ ની મેં તમને વાત કરી એ પ્રમાણે કે this is a generation of numbers procedure. બરાબર? તો એની અંદર જે આપણી ટેકનિક brute force generate numbers ની છે તો એ શું છે લેટર્સ જે છે એ અસાઇનમેન્ટ ઓફ નંબર્સ ટુ લેટર્સ until a set is found that meets the constraints and solve the problem. જ્યાં સુધી જે આપણી કન્સ્ટ્રેન્ટ જે છે એ સોલ્વ ના થાય મીન્સ કે એનું જે પોસિબલ સોલ્યુશન એ ગેઇન ના થાય મીન્સ કે યુ કેન નોટ ગેટ યોર ડિઝાયર્ડ પ્રોબ્લેમ સોલ્વ. તો એની માટે જે આ જનરેટ એન્ડ ટેસ્ટ જે બ્રૂટ ફોર્સ મેથડ એ સાયકલિંગ પ્રોસિજર કરે છે. મીન્સ કે
જે આપણી અસાઇનમેન્ટ પોલિસી છે, અસાઇનમેન્ટ ઓફ ધ નંબર્સ ટુ ધ લેટર પોલિસી જે છે એના અકોર્ડિંગ જે તમારો ડાટા ઇટ વિલ અસાઇન ધ ડેટા ઓન ધ પ્રોસિજર. ઓકે, અહીંયા જે પ્રોસિજર સમજાવેલું છે આપણને કે શું કહેવા માંગે છે કે વિધાઉટ યુઝિંગ કન્સ્ટ્રેન્ટ્સ the method would first start by attempting assign 0 to all letters. સ્ટાર્ટિંગ ક્યારે થાય છે તમે સમજો કે જે આ કન્સ્ટ્રેન્ટને સોલ્વ કરવાની જે પ્રોસિજર છે, જે ડિટરમાઇન કરવાની જે પ્રોસિજર છે, તો એ તમે ચેક કરી શકો છો કે attempting to assign 0 to all letters means કે 0 તમે અસાઇન કરો તો રિઝલ્ટિંગ ઇન ધ સમ લાઈક all letters ને તમે જો 0 અસાઇન કરતો હો that means it will become all values 0. બરાબર? તો although this may જે એની કન્ડિશન્સ જે છે એના અકોર્ડિયન્સ પ્રમાણે although this may appear to be a valid solution to the problem, it does not make the constraints laid down that specify that each letter can be assigned only one number. અહીંયા કન્ડિશન શું છે કે each letter એટલે એક લેટર એક નંબર, that is the condition. બરાબર? તો in that situation constraints are necessary simply by to find the correct solution to the problem. The constraint જે યુઝ કરીએ છીએ એ કમ્પલસરી સેટિસ્ફાઈડ જે સિમ્પ્લિફાઈ ટુ ફાઇન્ડ ધ કરેક્ટ સોલ્યુશન. એ જે સોલ્યુશનની જે આપણે વાત કરીએ છીએ એની અંદર તો જે પણ enable us to reduce the size of the search tree, એટલે કે જે અહીંયા ક્લિયર કર્યું છે કે સર્ચ ટ્રી જે છે આપણી એ સર્ચ ટ્રી વર્કિંગ પ્રોપરલી ક્યારે થશે, મીન્સ કે ક્યારે પ્રોપર વર્કઆઉટ થશે. તો ઇન ધેટ કેસ કે જે સર્ચ ટ્રી જે છે તમારી જે સર્ચિંગ ટેકનિક આપણે વાત કરીએ છીએ એ અહીંયા આગળ લાઈક ચેકઆઉટ થતી હોય છે. In this case, for example, it is not necessary to examine possible solution where two letters have been assigned the same number. આવા કેસની અંદર જે પોસિબલ સોલ્યુશન જે પોસિબિલિટીઝ જે છે બરાબર છે, તો એ ક્યારે થાય? The possible solution that two letters have been assigned the same number, which dramatically reduce the possible solutions to be examined. એટલે તમે જો વેલ્યુ અસાઇન કરવાની અંદર જો પોસિબિલિટીઝ જે છે એની ઘટાડી દો છો અને એની કન્ડિશન્સ જે છે સેટ થતી નથી, જે આની અંદર આપણે ચેક કરી છે જે પ્રમાણે કે જે જનરેટ એન્ડ ટેસ્ટ મેથડ એ આ બે કન્ડિશન્સના એકોર્ડિંગ તમારે કામ કરવું. કઈ મેથડ છે? જનરેટ એન્ડ ટેસ્ટ. એનો જે મેઇન છે કે બ્રુટ ફોર્સ મેથડ છે. એટલે બ્રુટ ફોર્સ મેથડ આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે જે આ ક્વીન વાળી જે કન્ડિશન્સ છે એ ક્વીન વાળી કન્ડિશન્સની અંદર એ ત્યાં આગળ રૂલ નહીં કરે છે. બરાબર? ઇન ધેટ સિનારીઓ કે જે ડેટા વન વેલ્યુ વન નંબર like that, otherwise assign 0 value to all letters. So this is the main examined solution. Then after we have to talk about the heuristic repair. Before that assignment question તમને જે આપણે આપવાનો છે તમારા સબ્જેક્ટ રિગાર્ડિંગ, તો that is કે એ અસાઇનમેન્ટ જે ક્વેશ્ચન જે છે એ તમને હું આપી દઉં છું. ફોર ધેટ ઝૂમ ઇટ કરીશું આપણે. એન્ડ યસ સોરી
हाँ, असाइनमेंट क्वेश्चन जो तमने हूँ आपू જોઈએ છે explain most constraint variables. Explain most constraint variable. Constraining variable કહી શકો છો, most constraint variable કહી શકો છો. It doesn't matter. જે આખી પ્રોસિજર જે ક્વીન વાળી, તો એ જે પ્રોસિજરને ક્વીન વાળી જે એક્ઝિક્યુટ થાય છે વિદ્યાર્થી મિત્રો, તો એના અકોર્ડિંગ પ્રમાણે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સના બેઝ ઉપર જે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે એ કન્ડિશન્સ તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો. બરાબર? આઈ થિંક તમને જે ખ્યાલ આવી ગયો છે કે મોસ્ટ કન્સ્ટ્રેન્ટ વેરિયેબલ મેથડ જે છે એની જનરેટ એન્ડ ટેસ્ટ મેથડ બી ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે. મીન્સ કે જે જનરેટ એન્ડ ટેસ્ટ પ્રોસિજર જે છે એ ત્યાં આગળ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને આ ટેકનિક જે છે મોસ્ટ કન્સ્ટ્રેન્ટ વેરિયેબલ ટોપિક જે છે આપણો એને ત્યાં યુટિલાઇઝ કરતા હોઈએ છીએ, સેટિસ્ફાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, તો આજનો જે ક્વેશ્ચન છે એ તમારે પ્રોપર વેની અંદર આનો એક્સપ્લેનેશન આ વિડીયોની અંદર તમને આઈ થિંક મળી જશે કે કઈ રીતે જે તમારું ડાટા મૂવિંગ થાય છે, કઈ રીતે તમારી કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થાય છે. ઓકે, you can get the alternative solution. Done? Then heuristic repair ની એક હાઇલાઇટ્સ કહી શકાય કે જે કઈ રીતે વર્કઆઉટ કરે છે. heuristic repair સ્ક્રીન વાળી મેથડ છે. તમને એવું લાગતું છે કે ટોપિક્સ આર રિપીટિંગ, બટ ઇટ ઇઝ નોટ ધ સેમ. વી હેવ ટુ કન્સિડર ધેટ પ્રોબ્લેમ. બરાબર? એ જે સોલ્યુશન આપણને મળે છે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. heuristic can be used to improve performance of solutions to constraint satisfaction problem. Again, જે આ ટોપિક તમે ચર્ચા કરી છે તમને એવું લાગતું છે કે ઇમ્પ્રૂવ ધ પરફોર્મન્સ, એ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાની વાત છે. વન વે ટુ ડુ ધીસ ઇઝ ટુ અ heuristic repair method. આ જે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાની જો આપણે વાત કરતા હોઈએ તો એ ઇમ્પ્રૂવ ક્યારે થશે કે heuristic repair મેથડની મદદથી, which involves generating a possible solution, એટલે કે randomly or using a heuristic to generate a position that is close to a solution and making changes that reduce the distance of the state from the goal. In the case of 8 pins problem, again 8 pins problem ફરીથી ચર્ચામાં છે. This could be done using the mean conflicts heuristic to move from one state to another state that is likely to be closer to a solution. Using the mean conflicts heuristic, select one pin that conflicts with another pin. In another word, it is the same row, column or diagonal as another pin. एक रो के कॉलम ની અંદર मतलब એક રો ની અંદર એક જ પીન હોવી જોઈએ, मतलब રો હોય કે કોલમ હોય that જે આપણે point and CPM ની વાત કરતા હતા, કાં તો પછી સિક્વન્સિંગ પ્રોબ્લેમ. બરાબર? જે સેમિસ્ટર 5 ની અંદર ઓઆર ની અંદર આવે સિક્વન્સિંગ પ્રોબ્લેમ. તો જે સિક્વન્સિંગ અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ. નાઉ મૂવ ધેટ queen to square where it conflicts with as few pins as possible. Continue with another pin to see how this method would work. As the starting position figure 3. તમે જોઈ શકો છો કે જે તમારો ડાટા લાઈક તમે ચેક કરો, આ અહીંયા આગળ છે તો નીચે કોઈ જગ્યાએ ક્વીન હતી નહીં, અહીંયા આગળ છે તો અહીંયા નીચે નથી, અહીંયા આગળ અહીંયા પણ તમે જોઈ લો. તો તમે જોઈ લો કે લાઈક એની જે કન્સિડરેશન છે એ રો પ્રમાણે ત્યાં ચેકઆઉટ હતું. સમજ પડે છે? તો આ ફિગર તમે જોઈ લો કે કઈ રીતે ડેટા જે ક્વીન જે છે
એ પોઝિશન તમારે મેન્ટેન કરવાની છે. ઓકે.